નમસ્કાર, પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરામાં આવેલી ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજરોજ બાલ સંસદનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી સાથે મતદાતા વિદ્યાર્થીઓનો મત મેળવવા માટે અલગ અલગ બેનર્સ સાથે સ્કૂલમાં લોકશાહી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષકો અને આચાર્યએ પણ ઉમેદવારો અને મતદાતાઓને ઉત્સાહિત કર્યા હતા। પાદરા શહેરમાં ટૂંક સમય પહેલા શરૂ થયેલી ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલે શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજરોજ બાલ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ પ્રકારના હોદ્દા ઉપર વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી। સમગ્ર સ્કૂલમાં ઉમેદવાર વિદ્યાર્થીઓએ પોતાના બેનર્સ સાથે વિદ્યાર્થી મતદાતાઓનો મત મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી। સમગ્ર સ્કૂલમાં લોકશાહીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મત આપનો અધિકાર છે તેમજ ઉમેદવારી કરી જીત મેળવી અને સામાજિક સેવા કરવી તે બાબતે સ્કૂલના શિક્ષકોએ ઉમેદવાર અને વિદ્યાર્થીઓને સમજણ આપી હતી। અને સમગ્ર મામલે બાલ સંસદની ચૂંટણી દરમિયાન વિદ્યાર્થી મતદાતાઓ અને ઉમેદવારોને સ્કૂલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અલગ અલગ ડ્રેસ કોડ સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર બાલ સંસદની ચૂંટણીમાં ભાગ લીધો હતો। આચાર્ય અને શિક્ષક મિત્રોએ મતદાન કરી ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ ઉત્સાહ વધાર્યો હતો। ઉલ્લેખનીય છે કે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની અલગ અલગ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેના ભાગરૂપે બાલ સંસદનું આયોજન કરાયું હતું, જે સમગ્ર આયોજન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને ઉમેદવારોએ પણ પોતાની જીતની ખુશીનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર અને ભણતર સાથે ઘડતર મળી રહે તે માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે। આ વખતે અમોએ બાળકોને લોકશાહીના પર્વની સમજણ આપી। શાળામાં લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, આ લોકશાહીના પર્વની ચૂંટણીનું શાળામાં આયોજન કર્યું, જેથી બાળકોને ચૂંટણી શું હોય છે, ચૂંટણીમાં કઈ રીતે ઊભું રહેવાય, કઈ કઈ પોઝિશનો હોય છે, એ પોઝિશન પર આપણે સ્ટેન્ડ કરવા માટે શું શું કરવાનું હોય છે, એ તમામ પ્રક્રિયાઓની સમજણ અને પ્રેક્ટિકલ પણ અમો એ બાળકોને આપ્યું, જેથી બાળકોએ જાતે જ પોતાના ફોર્મ ભર્યા, કેમ એ પોઝિશન પર ઊભું રહેવું છે। શાળામાં આખી કાઉન્સિલની રચના કરવામાં આવી અને કાઉન્સિલ મેમ્બર્સની પણ રચના કરવામાં આવી, જેથી બાળકો અવનવું કરી શકે, પોતાના વિચારો વ્યક્ત કરી શકે। આ લોકશાહીના પર્વ કેમ ઉજવવામાં આવે છે, એ પર્વનું શું મહત્વ હોય છે, આ તમામ વસ્તુઓ શીખી શકે એ હેતુસર અમોએ બાળકોને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે ઉત્સાહિત કર્યા। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે, તે જ રીતે અમારી શાળાના બાળકો પણ આગળ જઈને મોટા દેશના ઘડવૈયાઓ બને, દેશમાં પોતાનું સારું યોગદાન આપી શકે, તે હેતુસર અમોએ બાળકોમાં આ એક મૂલ્ય વિકસાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ સુંદર રીતે શાળામાં આ લોકશાહીનું પર્વ ઉજવાયું, જે માટે ડિસ્કવરી સ્ટાફ અને ડિસ્કવરી પરિવાર તમામ બાળકોનો આજે આભાર માને છે અને બાળકોએ ખૂબ સુંદર રીતે આ આયોજન કર્યું।